નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે આબોહવા અને અનુકૂલન વિશે જાણીએ. આપણે અગાઉ આબોહવા અને હવામાન વિશે જાણી ગયા છીએ. અહીંયા એ જ આબોહવા સાથે પ્રાણીઓ કેવી રીતના અનુકૂલન સાધે છે તે વિશે આપણે આજે જાણીશું. દુનિયાના અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ વાતાવરણ જોવા મળે છે. આપણે અગાઉ જોયું હતું ભારતના શ્રીનગરમાં કેટલું ઠંડુ વાતાવરણ જોવા મળતું હતું. ત્યાં બરફ બારે માસ જોવા મળતું હતું. તેવી જ રીતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વાતાવરણ એટલે કે આબોહવા જોવા મળતી હતી. તો આપણે પૃથ્વીના અલગ અલગ વાતાવરણો એટલે કે ખૂબ જ ઠંડીવાળા પ્રદેશો અને ખૂબ જ ગરમીવાળા પ્રદેશો એ પ્રદેશો વિશેની માહિતી મેળવીશું. પૃથ્વી પરના પ્રદેશોમાં ધ્રુવ પ્રદેશો અને વૃષિવૃત્તીય વર્ષાવનો અહીં આપણે જોવાના છીએ. તેમાં ખૂબ જ ઠંડી એટલે કે ધ્રુવ પ્રદેશોમાં અને વિષુવવૃત્તીય વર્ષાવનો એટલે કે ખૂબ જ ગરમી જોવા મળે છે. અરે હા, આ જ પ્રદેશો ક્યાં આવેલા છે ચલો આપણે જાણીએ. એક પૃથ્વીનો ગોળો દર્શાવેલો છે. તેમાં ઉપરની બાજુએ સફેદ રંગનું કંઈક દેખાય છે ને, જુઓ એ ઉત્તર ધ્રુવ પ્રદેશ છે. તે જ રીતે નીચેની બાજુમાં પણ આપણે એક સફેદ પ્રદેશ જોવા મળે છે, તે દક્ષિણ ધ્રુવ પ્રદેશ છે. આ ધ્રુવ પ્રદેશની નજીક કયા કયા પ્રદેશો આવેલા હશે તે આપણે જોઈએ. કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફ્રીલેન્ડ, યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા વગેરે જેવા પ્રદેશો આવેલા છે. ફરી આપણે આ જ પૃથ્વીનો ગોળો જો, તેમાં મધ્યમાં એક રેખા પસાર થાય છે. તે કઈ રેખા પસાર થતી હશે ચલો બોલો તો? હા, સરસ, વિષુવવૃત્ત રેખા પસાર થાય છે. વિષુવવૃત્ત રેખા પસાર થતી હોય એટલે કે સૂર્યના સીધા જ કિરણો પડતા હોય. ત્યાં ખૂબ જ ગરમી હોય અને ગરમી હોય એટલે કે ઉષ્ણકટિબંધના વર્ષાવનો. અરે હા, ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં કયા કયા પ્રદેશો આવેલા હશે ચલો જોઈએ. ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા જેવા પ્રદેશો આવેલા છે. અરે હા, તમારી સાથે હવે એક સરસ મજાનું ચિત્ર જોવા મળે છે ને, તેમાં તમે જુઓ છો બધે જ બરફ છવાયેલો છે. તેની આબોહવા ચરમ છે. ચરમ એટલે કે છેક ખૂબ જ ઠંડી આબોહવા ધરાવે છે. વર્ષના મોટાભાગના સમયગાળામાં ત્યાં ખૂબ જ ઠંડી હોય છે. અરે હા, 6 માસના ગાળામાં ત્યાં સૂરજ આથમતો નથી એટલે કે દિવસ રહે છે અને 6 માસના ગાળામાં સૂરજ ઉગતો નથી એટલે કે રાત્રિ રહે છે. આમ વર્ષ દરમિયાન 6 માસ દિવસ અને 6 માસ રાત્રિ જોવા મળે છે. નવાઈ લાગીને જોયું? અરે હા, એક બીજી વાત, શિયાળાનું તાપમાન -37°C હોય છે. બાળમિત્રો, 0°C તાપમાને પાણીનું શેમાં રૂપાંતર થાય? બરફ બની જાય. અરે આ તો -37°C છે. એમાં ધ્રુવીય રીંછ, પેંગ્વિન વગેરે જેવા પ્રાણીઓ રહે છે. અરે હા, એક વાત તો કહેવાની જ રહી ગઈ, આટલું નીચું તાપમાન હોવા છતાં આ પ્રાણીઓ કેવી રીતના અનુકૂલન સાધતા હશે? બાળમિત્રો, હવે આપણે એ જ ધ્રુવીય રીંછના અનુકૂલનની લાક્ષણિકતાઓ વિશે જાણીશું. જો ધ્રુવીય રીંછનું સફેદ રૂંછાદાર વાળ હોય છે અને તેની પૃષ્ઠભૂમિ પણ બરફ પણ કેવો હોય છે? સફેદ. તો તેની પૃષ્ઠભૂમિ ઉપર ભળી જાય છે. વળી તે શિકારી છે અને એનો શિકાર તેને જોઈ શકતો નથી, તેથી સરળતાથી એ શિકાર કરી શકે છે. રૂંવાટીના 2 જાડા સ્તર આવેલા હોય છે જેથી એને બાહ્ય ઠંડીથી બચાવે છે અને રક્ષણ પણ મેળવે છે. શરીરની ચામડીની નીચે ચરબીનું સ્તર હોય છે. ચરબીનું જે સ્તર છે તે શું કરતું હશે? એની અંદરની ગરમી
અને બહારની ઠંડી બંને વચ્ચેનું રક્ષણ પૂરું પાડે છે તથા ગરમી અને હૂંફ પણ આપે છે. બાળમિત્રો, એનું એક ખૂબ જ અનુકૂલન સાધી શકે એવું લાંબા અને વળેલા તીક્ષ્ણ પંજા જોવા મળે છે. જો ચિત્રમાં તમને જોવા મળે છે ને? હા, એ જ પંજા એને બરફ ઉપર સરળતાથી ચાલવામાં મદદરૂપ થાય છે. આ ધ્રુવીય રીંછ સારું એવું તરી શકે છે અને પાણીની અંદર શ્વાસ લીધા વગર ખૂબ જ લાંબા સમય સુધી નસકોરા બંધ કરીને તરી પણ શકે છે. મજાની વાત છે ને? અરે હા, આ ધ્રુવીય રીંછની ઘાણેન્દ્રિય ઘણી સતેજ હોય છે. સતેજ એટલે અરે હા, તેની ઘાણેન્દ્રિયથી એક ખૂબ જ દૂર સુધીના એના શિકારને જાણી શકે છે, જેથી ધ્રુવીય પ્રદેશોમાં તે સરળતાથી શિકાર પણ મેળવી શકે છે. હવે આપણે બીજા એક પ્રાણી વિશે જાણીશું, જે પેંગ્વિન કહીએ છીએ. તો ધ્રુવીય પ્રદેશોમાં પેંગ્વિનનું અનુકૂલન વિશેનો એક નાનકડો વિડીયો જોઈશું. એ પણ ધ્રુવ પ્રદેશમાં કેવી રીતના અનુકૂલન સાધે છે? તેની પણ ચામડી ખૂબ જ જાડી અને મજબૂત હોય છે, ચરબીવાળી હોય છે. વળી એને પણ ઠંડીથી રક્ષણ મેળવવા માટે એ ચરબી ખૂબ જ મદદરૂપ બને છે. તેનો પણ રંગ સફેદ હોય છે, જે પૃષ્ઠભૂમિ સાથે ભળી જાય છે. અરે હા, પેંગ્વિનના વિડીયોમાં તમે જોયું હશે કે ખૂબ જ ટોળામાં જોવા મળતા હશે. અરે હા, આવું કેમ જોવા મળતું હશે? ઘણા બધા લોકોની ભીડ જોઈ હશે, ત્યાં તમે અનુભવ કર્યો જ હશે. ખૂબ જ ગરમી લાગે છે ને? એ જ પેંગ્વિનના ટોળાના લીધે એમને ધ્રુવીય પ્રદેશોમાં ઠંડી સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ બને છે. ઘણા પ્રાણીઓ ત્યાં વધુ ઠંડીમાં અનુકૂલન સાધી શકતા નથી, તો શું કરતા હશે? અરે, અનુકૂલન ના સાધી શકે તો મૃત્યુ પામે. તો એવા પ્રાણીઓ શું કરતા હશે? એવા પ્રાણીઓ સ્થળાંતર કરે છે, એટલે કે માઇગ્રેશન. જે સ્થળાંતર કરે છે એવા પ્રાણીઓને માઇગ્રેટર્સ કહેવામાં આવે છે. અમુક પક્ષીઓ તો 15,000 કિલોમીટરનો પ્રવાસ કરતા હોય છે. બાળમિત્રો, નવાઈની વાત છે ને? એવું માનવામાં આવે છે કે એ દિવસે સૂર્યપ્રકાશ અને રાત્રે તારાઓની મદદથી આ પ્રવાસ કરતા હશે. ઘણાનું અનુમાન એવું પણ છે કે આ પક્ષીઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને મદદ લઈ અને આ પ્રવાસ કરતા હશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. શું આ પક્ષીઓ બારે માસ ત્યાં રહે છે? ના, વળી તેમના મૂળ વસવાટના સ્થળે જતા રહે છે. આમ ઋતુ પરિવર્તન થતાં જ એ પણ પોતાનું અનુકૂલન સાધવા માટે સ્થળાંતર કરતા રહે છે. અહીં દુનિયાનો નકશો આપેલો છે. તેમાં લીલા રંગથી અમુક પ્રદેશો જોવા મળે છે. તે વિષુવવૃત્તીય વર્ષાવનોના પ્રદેશો છે. હવે આપણે વિષુવવૃત્તીય વર્ષાવનોના પ્રદેશો વિશે માહિતી મેળવીએ. જો બાળમિત્રો, અહીં એક સરસ મજાનું ચિત્ર છે. વિષુવવૃત્તીય વર્ષાવનોમાં ખૂબ જ ઊંચા ઝાડ જોવા મળતા હોય છે. તેની આબોહવા સામાન્ય રીતે ગરમ જોવા મળે છે. ત્યાં ઠંડકના દિવસોમાં સામાન્ય તાપમાન 15 સેલ્સિયસ તથા ઉનાળાના દિવસોમાં પણ તાપમાન 40 સેલ્સિયસ જોવા મળે છે. ત્યાં સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન જોવા મળતું હોય છે. અરે હા, મુખ્ય બાબત, વિષુવવૃત્તીય વર્ષાવનોમાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળે છે.
વરસાદના જ કારણે ત્યાં વનોમાં પણ ખૂબ જ વૃદ્ધિ જોવા મળતી હોય છે. ખૂબ જ ભારે વરસાદ પડવાના કારણે એ વર્ષાવનો તરીકે ઓળખાય છે. તેમાં વાનરો, વાઘ, હાથી વગેરે જેવા પ્રાણીઓ પણ રહે છે. વિષુવવૃત્તના પ્રાણીઓ કેવી રીતના અનુકૂલન કરતા હશે, ચલો આપણે જોઈએ. તમે વાનર તો જોયા જ હશે, પરંતુ થોડોક અલગ પ્રકારનો વાનર છે કે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર છે. અને એક ખાસ બાબત, આખા વિશ્વમાં આ વાનર આપણા ભારતમાં જ જોવા મળે છે. પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં આ વાનર ખાસ કરીને ત્યાં જંગલોમાં જોવા મળે છે. માથા પર ગાલથી દાઢી સુધી રૂપેરી સફેદ કેશવાળી જોવા મળે છે. હા, આ વાનરની એક ખાસિયત પણ છે. ખૂબ જ ઊંચા ઝાડ હોય ને તેમાં ઝડપથી ચડી પણ શકે છે. તે મોટાભાગે ખોરાકમાં ફળો, બીજ, પાંદડા, ડાળીઓ, ફૂલ વગેરે એનો ખોરાક છે. હા, એ ઝાડની છાલના નીચે રહેલા જીવજંતુઓ પણ શોધીને ખાય છે. તે વૃક્ષ ઉપર જ પૂરતું ભોજન મળતું રહેતું હોવાથી ખાસ કરીને તે વૃક્ષ ઉપર જ રહે છે, એટલે કે જમીન ઉપર ભાગ્યે જ જોવા મળે છે. જો બાળ મિત્રો, અહીં એક ચિત્ર આપેલું છે જે ટૌકાન છે. ખોરાક માટેની હરીફાઈના કારણે સરળતાથી પ્રાપ્ત ન હોય તેવા ખોરાક સુધી પહોંચવા માટે કેટલાક પ્રાણીઓને અનુકૂલન કેળવ્યું છે. ટૌકાન પક્ષી લાંબી મોટી ચાંચ ધરાવે છે, જે તેને એવી નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે કે જે ડાળી તેનું વજન સહન કરી શકતી નથી. અહીં ચિત્રમાં એક લાલ આંખવાળો દેડકો જોવા મળે છે. જો 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 ધ્યાનથી જો, એની આંખો, એના પગના રંગ કેવો છે? લાલ રંગ જોવા મળે છે ને? હા બાળ મિત્રો, આ દેડકો સરળતાથી ઝાડ ઉપર પણ ચડી શકે છે. કેવી રીતના? તો એના પંજામાં એક એવું દ્રવ્ય હોય છે જે ઝાડ ઉપર સરળતાથી ચોંટી જાય છે, જેથી આ દેડકો ઊંચા ઝાડ ઉપર ચડી અને જીવજંતુઓ ખાઈ શકે છે અને એનો ખોરાક સાધી શકે છે. હવે આગળ જોઈએ ભારતીય હાથી. આના વિશે તો બધા પરિચિત જ હશો. આ હાથીની સૂંઢ જે તમે જોઈ શકો છો તે નાક તરીકે ઉપયોગ કરે છે, જે ખૂબ જ અત્યંત સંવેદનશીલ છે. ખોરાક પકડવા માટે એ સૂંઢનો ઉપયોગ કરે છે. તથા હાથીના રૂપાંતરિત દાંત જે તમે જોઈ શકો છો, જે વૃક્ષની છાલ ઉખેડી અને ખોરાક ખાઈ શકે છે. આ હાથીનો પ્રિય ખોરાક છે. અરે હા, હાથીના મોટા કાન સહેલાઈથી સાંભળવા મદદરૂપ થાય છે. હાથીના કાન એને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવામાં શરીરને ઠંડુ રાખવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આજે આપણે ધ્રુવ પ્રદેશના પ્રાણીઓનું અનુકૂલન અને વર્ષાવનના પ્રાણીઓનું અનુકૂલન સમજ્યા. હવે બાળમિત્રો, એક સ્વાધ્યાય કાર્ય કરશો ને તમે? તમારી નોટબુકમાં આ નોંધી લઈશું. દુનિયાનો નકશો લઈને તેમાં ધ્રુવ પ્રદેશોને વાદળી રંગ વડે તથા ઉષ્ણકટિબંધના પ્રદેશને લાલ રંગ વડે દર્શાવો. મિત્રો, આ પ્રકરણમાં હવામાન, તાપમાન, હવામાન સાથેનું પ્રાણીઓનું અનુકૂલન એ વિશે આપણે શીખ્યા. હવે આવતા અંકમાં નવા પ્રકરણમાં મળીશું. આવજો.